આપણે એવી તૈયારી રાખીએ, એક જ વાર સાંભળીએ ને મુક્તિનો અર્થ ગુજરી જવું નથી હો. હા, ઘણા લોકોના મનમાં એમ છે મુક્તિ એટલે મરી જવું. મુક્તિનો અર્થ મરી જવું નથી. જીવતા જીવત બધી કામના છૂટી જાય એનું નામ છે મુક્તિ. કોઈ પણ પ્રકારની ઈચ્છા ન રહે, બસ કેવલ ને કેવલ હવે મારા દ્વારકા વાળા જ, આનું નામ છે મુક્તિ. અને મુક્તિની આ જ મજા છે સાહેબ. મુક્ત રહીને મુક્ત થઈને જીવો. જ્યાં સુધી રહો ત્યાં સુધી મુક્ત થઈને રહો. ગુસાઈજીના શબ્દ છે, મહાપ્રભુજીના સંત ગુસાઈજીના શબ્દ છે, જ્યારે માણસ મુક્તિની પોતે ઈચ્છા વ્યક્ત કરે ને ત્યારે સૌથી પહેલા ભગવાન એની મદદ કરવા માટે આવે છે. હજી એક વાર કહું, મુક્તિનો અર્થ મરી જવો નથી થતો. મુક્તિનો અર્થ સંસારમાં રહી. હવે સાવ સાચું કીજો, આપણા જેટલા ભગવાન છે બધા પરણેલા છે કે નહીં? નંદ બાબાએ લગ્ન કર્યા ને, વસુદેવજી, કૃષ્ણ ભગવાન, રામજી, શિવજી બધાએ લગ્ન થઈ કર્યા. અને આપણને એ જ કહે છે લગ્ન પણ કરી લેવા જોઈએ. લગ્ન કરીને સંસારમાં રહેતા રહેતા એક અવસ્થા એવી આવે 60 વર્ષની કે પછી ધીરે 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 છોડતા પણ શીખવું જોઈએ. 60, 70, 80 વર્ષે હોતે આપણને બટેટા વડા સાંભળતા હોય તો સમજી લેજો કે હજી આપણે કોક જગ્યાએ કાચા છીએ. આટલા વર્ષ સુધી બધી જલસા કરી લીધા, પણ હવે કેવલ ને કેવલ ભગવાનનું જ ભજન. મારી થાળીમાં જે આવ્યું એ હું પામી લઉં. ટીવી નું ધીમું કરો. મારી થાળીમાં જે આવે હું પામી લઉં, જે મને મળ્યું છે એ ભોગવી લઉં. પણ હવે 60, 70 વર્ષની ઉંમર થઈ, બસ કેવલ ને કેવલ ભગવાનનું ભજન. અને ભગવાનનું ભજન કરું ત્યારે કેવલ ને કેવલ ઈમાનદારીથી પરમાત્મા હું તમારો છું અને તમે મારા છો. એટલા માટે જ શબ્દ છે કૃષ્ણ તવાસ્મી. શબ્દ છે ને આપણે ત્યાં કૃષ્ણ તવાસ્મી. અને કૃષ્ણ તવાસ્મી પછી બોલવાનું, પેલા કૃષ્ણ સદા સહાય છે. હમણાં જ આવ્યું ને, લગભગ જોઈ આવ્યા પણ બધાય. પેલા કૃષ્ણ સદા સહાય છે અને પછી કૃષ્ણ તવાસ્મી. અને તવાસ્મી શબ્દ બોલ્યા પછી સંપૂર્ણ ભરોસો. એવો ભરોસો રાખો પરમાત્મા ઉપર, બસ ભગવાન હવે તું જ મારો તારણહાર છો, બાકી કોઈ જ નથી. ભાગવતના ગઈકાલના પ્રસંગમાં આપણે બધાએ જોયું, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય યમુનાજીના કિનારે દુખી થઈને પડ્યા છે. બસ એ જ સમયે નારદજી આવ્યા. નારદજી બદ્રિકાશ્રમમાં સનત કુમારોને મેળ અને લઈને આવ્યા છે. સનત કુમારો એડ્રેસ આપ્યું કે ભક્તિ, જ્ઞાનને અને વૈરાગ્યને બધાને પાછા સ્વસ્થ. ભગવાન હંમેશા યમુનાના કિનારે મળે. વૈષ્ણવ બેઠા છો એટલા માટે ભગવાન હંમેશા ક્યાં મળે? યમુનાજીના કિનારે. એવા કોઈ દાખલા ખરા? તો કે હા, ભાગવતના 4th સ્કંદમાં ધ્રુવજીનો આખ્યાન આવે. ધ્રુવજીએ તપ ક્યાં કર્યું હતું? યમુનાજીના. એટલે યમુનાષ્ટકમાં આપણે બોલીએ છીએ ધ્રુવ પરાસરા ભીષ્ટ દે. ધ્રુવજીને યમુનાજીના કિનારે ઠાકુરજી મળ્યા. એવી જ રીતના પરાશર ઋષિ, વ્યાસજીના પિતા, એ વ્યાસજીને પરાશર ઋષિને પણ ભગવાન ક્યાં મળ્યા? તો કે યમુનાજીના કિનારે. જેને ઠાકુરજી જોતા હોય એને યમુનાજીના શરણે જવું જોઈએ. એટલા માટે આપણા પુષ્ટિ સંપ્રદાયમાં પ્રસિદ્ધ પદ છે, ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. હે વ્રજની રજમાં અહર્નિશ યમને સ્થિર કરીને સ્થાપજો. વ્રજની રજમાં અહર્નિશ યમને સ્થિર કરીને સ્થાપજો. પુષ્ટિ સંપ્રદાયમાં પ્રસિદ્ધ પદ છે યમુનાજીનું, ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. આની પહેલા મારી કથા હતી ત્યારે મેં કીધું હતું, વ્રજમાં જેટલા પણ ગામ છે બધા ગામની આગળ આપણે શ્રી લગાડીએ છીએ, શ્રી ગોકુલજી.
શ્રી વૃંદાવનજી, શ્રી નાથદ્વારાજી, શ્રી મથુરાજી. કારણ કે માનવાચક જ્યાં લક્ષ્મીજી કાયમ માટે નિવાસ કરે છે. અને લક્ષ્મીજી શું કામ નિવાસ કરે છે? તો કે ત્યાં ઠાકોરજી છે. ઠાકોરજી છે એટલા માટે લક્ષ્મીજી કાયમ માટે. બંધ કરજો ને ટીવી. ઠાકોરજી કાયમ માટે ત્યાં નિવાસ કરે છે. એટલા માટે હંમેશા યાદ રાખજો, વ્રજમાં જાઓ ત્યારે વ્રજને માનવાચક પૂર્વક બોલાવો, શ્રી આગળ લગાડો. ઘણા લોકો બોલી નાખે અમે નાથ દ્વારા. ના, શ્રીનાથ દ્વારા જઈએ છીએ. શ્રીનાથ દ્વારા, શ્રી ગોકુલજી જઈએ છીએ, શ્રી યમુનાજી જઈએ છીએ, શ્રી વૃંદાવનજી જઈએ છીએ. યાદ રાખજો, વૈષ્ણવો માટે માન છે ને સર્વોપરી છે.